નમસ્કાર મિત્રો, ઓક્ટોબર 2025ની પાક નુકસાન સહાયની રાહ જોઈ રહ્યા છો? ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે, પણ હજુ ઘણા બધા મૂંઝવણમાં છે. તો ચાલો આજે આપણે આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ અને બધા જ સવાલોના જવાબ મેળવીએ. જો તમારા ખાતામાં હજી સુધી પૈસા નથી આવ્યા તો ચિંતા ના કરશો, તમે એકલા નથી. ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે અને પૈસા આવવામાં મોડું થવાના કારણો શું હોઈ શકે છે. તો સૌથી પહેલા એ જોઈએ કે સરકારની આ યોજના કેટલી મોટી છે અને અત્યાર સુધીમાં કેટલું કામ થયું છે. આ આંકડાઓ જોશો ને એટલે તમને આખી કામગીરીનો અંદાજ આવી જશે. જુઓ, આ કોઈ નાની સૂની યોજના નથી. રાજ્યના લગભગ 16,500 ગામોને આ સહાય હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આના પરથી જ ખબર પડે કે સરકાર કેટલા મોટા પાયે કામ કરી રહી છે. અને આ બધા ગામો 251 તાલુકાઓમાં ફેલાયેલા છે. હવે તમે જ વિચારો, આટલા મોટા વિસ્તારમાં સહાય પહોંચાડવાનું કામ કેટલું મોટું અને જટિલ હશે. તો હવે પૈસાની વાત કરીએ. ગણતરી બહુ સ્પષ્ટ છે. હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય છે. અને હા, જો કોઈ કિસ્સામાં રકમ 5,000થી ઓછી થતી હોય તો પણ ઓછામાં ઓછા 5,000 રૂપિયા તો ચૂકવવામાં આવશે જ. હવે આ સ્લાઇડ સૌથી મહત્વની છે. તમે જુઓ, લગભગ 85% ખેડૂતોને તો પૈસા મળી ગયા છે, પણ હજુ 15% ખેડૂતો બાકી છે. જો તમે પણ એ 15%માં છો તો આ બધી માહિતી ખાસ તમારા માટે જ છે. તો હવે આવીએ મુખ્ય સવાલ પર. પૈસા આવવામાં આટલું મોડું કેમ થઈ રહ્યું છે? ચાલો એના સામાન્ય કારણો શું હોઈ શકે એ જાણીએ. આ એક એવો સવાલ છે જે ઘણા ખેડૂતોના મનમાં આવે છે. એક જ ઘરમાંથી એક જ સમયે અરજી કરી હોય છતાં એકને પૈસા મળે અને બીજાને નહીં, ત્યારે આવી મૂંઝવણ થવી સ્વાભાવિક છે. તો વિલંબ થવાનું મુખ્ય કારણ મોટા ભાગે તો કાગળિયાની કાર્યવાહી જ હોય છે. જેમ કે દસ્તાવેજો અધૂરા રહી ગયા હોય, ક્યાંક સહી કરવાની બાકી હોય અથવા કોઈ સોગંદનામું ખૂટતું હોય, તો અરજી આગળ વધવામાં વાર લાગી શકે છે. બીજો એક મોટો ગૂંચવાડો એ છે કે પૈસા કયા બેંક ખાતામાં જમા થશે. ઘણા ખેડૂતોએ અરજીમાં જે ખાતું લખાવ્યું હોય પૈસા એમાં જમા જ થતા નથી, પણ કોઈ બીજા જ ખાતામાં જાય છે. ચાલો સમજીએ કે આવું કેમ થાય છે. આનું કારણ છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આ સિસ્ટમમાં શું થાય કે સરકારી સહાયની રકમ સીધી એ બેંક ખાતામાં જાય છે જે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલું હોય, ભલે તમે અરજી ફોર્મમાં બીજું કોઈ પણ ખાતું લખાવ્યું હોય. આ સ્લાઇડ પરથી બરાબર સમજાઈ જશે. માની લો કે તમે અરજીમાં સ્ટેટ બેંકનું ખાતું આપ્યું છે, પણ તમારું આધાર કાર્ડ બેંક ઓફ બરોડાના ખાતા સાથે જોડાયેલું છે, તો પૈસા ક્યાં આવશે? સીધા બેંક ઓફ બરોડામાં. એટલે અરજીવાળો ખાતું જ નહીં, બીજા બધા ખાતા પણ ચેક કરી લેવા ખૂબ જરૂરી છે. હવે એક બીજો સવાલ. ઘણા ખેડૂતોને એવું લાગે છે કે જેટલા પૈસા મળવા જોઈએ એના કરતાં ઓછા મળ્યા છે. તો આવું કેમ બને? શું કારણ હોઈ શકે? આનું એકદમ સરળ કારણ એ છે કે પૈસા ઘણીવાર 2 હપ્તામાં આવે છે. બની શકે કે તમને ફક્ત પહેલા હપ્તાનો જ SMS મળ્યો હોય, એટલે ગભરાવાની જરૂર નથી. સૌથી સારો રસ્તો એ છે કે પાસબુકમાં એન્ટ્રી કરાવો અથવા બેંકની એપમાં ચેક કરો. તમને પૂરી રકમ જમા થયેલી દેખાશે. ચાલો, તો આપણે સમસ્યાઓ અને તેના કારણો તો સમજી લીધા. હવે વાત કરીએ ઉકેલની. જો હજુ પણ પૈસા નથી આવ્યા તો ખરેખર શું કરવું જોઈએ? ચાલો એના માટેના કેટલાક સરળ પગલાં જોઈએ. જુઓ, સૌથી પહેલી વાત તો એ છે કે થોડી ધીરજ રાખવી. સરકાર આ મહિનાના અંત સુધીમાં મોટા ભાગના ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરી દેશે. પણ જો ત્યાં સુધી પણ પૈસા ન આવે તો પછી આવતા મહિનાથી આપણે પગલાં લેવા પડશે. તો કરવાનું શું છે? એકદમ સીધા 3 પગલાં છે. સૌથી પહેલા, ગામના કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે VCE પાસે જાઓ અને પૂછો કે અરજીનું સ્ટેટસ શું છે. જો એ કહે કે અરજી આગળ મોકલી દીધી છે તો પછી બીજું પગલું, તમારું આધાર કાર્ડ લઈને સીધા તાલુકાની ખેતીવાડી કચેરીએ પહોંચી જાઓ. ત્યાં તમને બધી જ માહિતી મળી જશે. તો આશા છે કે આ માહિતીથી હવે આખી પ્રક્રિયા સ્પષ્ટ થઈ ગઈ હશે. પૈસા કેમ નથી આવ્યા, ક્યાં આવી શકે છે અને જો ના આવ્યા હોય તો શું કરવું, હવે બધી ખબર છે. તો પોતાની પરિસ્થિતિ પ્રમાણે તમારું આગલું પગલું શું હશે?